મહુવાના ડુંડાસ ગામના રેશમાબેન સોથાભાઈ દેવીપૂજક હાલમાં રાજકોટ. પલક બેંકમાં 5 લાખ ભરેલા, બેંક ઉપડી ગઈ. સાંભળો કોલ રેકોર્ડિંગ. હેલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલો ને. હા. હા, તે મારો એક આ નંબર તમારો લીધો મેં. એક નાનું એવું ભાઈ, અમે ગરીબ માણસ છીએ, દેવી પૂજક છીએ. દેવી પૂજક? હા, દેવી પૂજક છીએ અને રહી અમે મવાની બાજુમાં ડુંડાસ છે ના. બોલો બેન. એ બેંકમાં રૂપિયા ભરેલા છે સાહેબ, 5 લાખ રૂપિયા ભરેલા છે પ્લસ બેંકમાં. હા, કોને? તમે કરેલા? હા, અમે બધાએ ભર્યા પૈસા. પૈસા ભર્યા, પણ હવે એમ કહે છે કે પ્લસ બેંક ઉપર થઈ ગઈ, ઉપડી ગઈ છે. ઉપડી ગઈ? હા, એમ કહે છે અમને. અમે ના દઈ ને એની ઓલે તો કે પ્લસ બેંક ઉપડી ગઈ. એવા અમારા કેટલા આવા પડેલા છે દેવી પૂજક. હવે એક મિનિટ. હા, તમારું નામ બોલો. મારું નામ રેશમાબેન. હા હા, રેશમાબેન ચોથાભાઈ. ચોથાભાઈ. હા રેશમાબેન ચોથાભાઈ. ગામ હા, કયું? ગામ ડુંડા. સટાણ તો રાજકોટ રહ્યો અમે. ગામ ડુંડા. હા, ગામ ડુંડા. એક મિનિટ. ડુંડા છે. હા, વાસડા દાદા નું મૂળ લડાય ના. ડુંડા છે. હા, વાસણ ડેડા નું ગામ. હાલો. એટલે ડુંડાસ રહી ડુંડાસ. હા, ડુંડા સી ક્યાં આવ્યું? ઈ આવ્યું મવાની બાજુમાં. મહુવા? હા, મવાની બાજુમાં આવ્યું. ભાવનગર બાજુ? હા, ડુંડા મહુવા. ડુંડાસ. મહુવા. એક મિનિટ. હા, મોવા. એનો હાલ મારા રાજકોટ. 3 દીકરા છે. એમાં મોટો દીકરો છે ઈ નોકરીમાં પડ્યો હતો. હાલ રાજકોટ? પ્લસ બેંક. હા હાલ રાજકોટ રહ્યો ને? હા, હાલ રાજકોટ રહી અત્યારે. બરાબર. હવે બેન, આપણે આ ફોન કર્યો, આપણે નંબર ક્યાંથી લીધા હતા? હા, મેં તમારો ભાઈ છે ને, તમારું બહુ સાંભળે. હા. એટલે ઈ મને કહેતું ને કે તમે તમારું નામ શું આવું? મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ ને આપણે વાત કરવી પડે છે. કાંઈ વાંધો નહીં તો બેન. મેં કીધું મને તમે નંબર લઈ હું વાત કરી લઉં કે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બેન, હા, કાંઈ આપણે વાંધો નહીં. આપણે નાના ભાઈ દેવી પૂજક કે મોટા ભાઈ? હા, ના, નાના ભાઈ. આ ગામમાં રહીએ ઈ? હા, નાના ભાઈ. હા હા હા. નાના ભાઈ, ઓલા મોટા ભાઈ. હા, બોલા. આપણે મારી વાત સાંભળો. એટલે આ બધા બકાલોનું કામ કરે ઈ ને? નહીં, બકાલું અમે નથી બેસતા. ઈ મોટા ભાઈ કહેવાય, અમે નાના વેડવા કહેવાય. ઠીક. હા હા હા. હા હા, એમ. બેન, કાંઈ વાંધો. હવે મારી વાત સાંભળો. હા, બોલો. હવે છે ને, હા, તમારું આપડા પૈસા ભર્યા હતા, ક્યાં ભર્યા હતા? રાજકોટ. બેંકમાં? હા, બેંકમાં, રાજકોટ પ્લસ બેંકમાં. પ્લસ બેંકમાં? હા, પ્લસ બેંક. એટલું કરાવી ગયો ને અમને, તો તમને જ ભગવાન માનીએ બધા. મારી માવજી, કાંઈ ભગવાન માનવાની જરૂર નથી. કાયદાનું કામ કરશે. પ્લસ બેંક હા, પ્લસ બેંક. હા રાજકોટ. હવે બેન, આપણે એના કોઈ પુરાવા છે પૈસા ભર્યા હોય એના? હા હા, બધું છે પુરાવાનું બધું છે ભાઈ. બરોબર. હવે કેટલા પૈસા ભર્યા છે? ને મારી પંથકમાં મારા છોકરાની હેરુભરુમાં 5 લાખ ભરેલા છે. 5 લાખ? આ 5 લાખ. પછી મારા દેરના ભરેલા છે, એને 10 થી 15 લાખ છે. ઓહો. એટલે અત્યારે આ બેંક અહીંયા અમે તો માણાને. બેન, મારી હું પૂછું ને એટલું બોલો તમે. હા બોલો ભલે. તમે જેટલા પૈસા ભર્યા એની પહોંચ્યું છે? હા 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 હા. જે પૈસા ઓલા જમા કરી પછી એમ આપણને એક કાગળિયો આપે, ઈ છે તમારી પાસે? હા હા, છે ને. હા, તો ઈ કાગળ જો હોય હા, તો ઈ કાગળિયા બધા લઈ લીધો. કાગળિયા બધા મારી પાસે ગયા. બરોબર છે. પછી એમાં તમારે ને ઈ બેંક અત્યારે ચાલુ છે કે બેંક ઉઠી ગઈ? બેંક ઉઠી ગઈ એમ જ કે. ઉઠી ગઈ? હા. હવે છે ને, એમાં તમારે આપણે પોલીસ કેસ કરવો પડશે ને પછી નામદાર કોર્ટમાં દાવો દાખલ કરવો પડશે. હા, ભલે તમે તારે કઈ વાંધો નહીં. અને એમાં આપણે વકીલ રોકી અને વીપી મૂકવું પડશે. હા, કઈ વાંધો નહીં. હો, એટલે આપણે એડવોકેટની અમારી કમિટી હોય ને, હા અમારી પાસે એડવોકેટ લીગલની કમિટી હોય, હા એટલે એમાંથી ગમે એડવોકેટને આપણે રોકાવી હા અને દાવો આપણે દાખલ કરશું. હા, કઈ વાંધો નહીં. હા, હવે
ઈ બાબતમાં છે ને તમે અત્યારે તમારા કઈ પહોંચવું કે એવું કઈ હોય તો આમાં મોકલો. આ બધું છે મારી પાસે. હા તો પછી અને તમારો ફોટો મોકલો. આ છે ને હું યુટ્યુબમાં વાયરલ કરીશ એટલે ઈ લોકો જે ચીટિંગ ગઈ છે ને ઈવડે એને ખબર પડી જાય કે આમાં ફરિયાદ થવાની છે. હા 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 બરોબર, તમારો ફોટો મોકલો. આ મારો ફોટો મોકલું ને ઓલા પૈસાના રૂપિયા ભર્યા એ બધું મોકલું ને. હા એની ખાલી એકાદી પોઈન્ટ મોકલી દો, ખાલી પુરાવા પૂરતી. ઓછું મારી પાસે બધી પડ્યું તમ તારે. બધી પડ્યું છે ને ઈ તમારી પાસે હાચવીને રાખજો. હા મારે હાંસવીને જ રાખ્યું છે. ખાલી તમારો ફોટો મોકલો. હા મારો ફોટો મોકલું. હા અને તમારા મારો મોકલાય ને. હાલો. હા 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 તમારા ઘરવાળાનું નામ શું છે? ચોથાભાઈ. ચોથાભાઈ, બરોબર. પછી આપણા પરિવારમાં કોઈને કઈ પ્રોબ્લેમ નથી ને? પ્રોબ્લેમ કાંઈ નથી. આ ઓડિયો વાયરલ કરી આ યુટ્યુબ માં આવશે, મોબાઈલમાં. હા ભલે ભલે તમ તારા મોબાઈલમાં આવે એમ બધા મારા ત્રણેય દીકરા છે. પછી હું કહું તમારે હા કાંઈ વાંધો નહીં. ચાલો તમારો ફોટો મોકલો, હું આને ચડાવી દઉં. હા 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 મારો ફોટો મોકલી દીધો. કેમ કે આમાં શું છે કે તમારા જે બની બેઠેલા કોઈ હોય એક બીજા છે દેવી પૂજક બે, એમ કે? હા ઈ મને ખબર છે પણ અમારે કોઈની હારે દાવો છે જ નહીં. હા ઈ બીજા બે બની બેઠેલા, એક સુરત વાળો છે ને એક છે ને આ બાજુનો ક્યાંકનો છે. હા ઓલા ગામનો કહેવાય છે ઉસડીનો નહીં, તળાજાનો. હા ઈ કઈ મને નથી ખબર પણ આ કઈક બે વિરોધ કરે. અમાલા દેવી પૂજક ને નહીં ઈ વિરોધ અમારે પાણીતાળા વાળા તમે કહો ને ઈ હું બેન મને નામ ન આવડતું હોય. હા ઈ હું તમારું બધું સાંભળું છું. હા હું તમારું બહુ સાંભળું. હું તમારા ભાઈ તમારું સાંભળ્યું છું. પછી હું બેન ભાઈ હું કહેવાય કે મનસુખભાઈ મજબૂરીનો લાભ લે છે, ફલાણું કરે. એટલે ભાઈ મજબૂરીની ક્યાં? હવે અત્યારે મારે સાંભળો કે આ કાગળિયા લખી દેવું, આ બધું કામ કરી દેવું, તો એમાં તમારે તો કોર્ટમાં જે કઈ થાય એના જ પૈસા તમારે રોકવાના થાય. અમે થોડા તમારી પાસે તમારે કઈ પૈસો જોઈશે? નહીં 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 નહીં. હું થોડો તમને ઓળખું છું. હા પણ અમારે માનવતાથી કે તમને કાયદાનું જ્ઞાન ન હોય તો અમારે તમને સાચી સલાહ દેવી. તમારા ખોટા પૈસા પડી ગયા છે એના માટે થઈને અમારે અદાલત સુધી તમને ન્યાયિક પ્રક્રિયા સુધી પહોંચાડવાનું કામ અમારું છે. બરોબર બરોબર, ભલે કાંઈ વાંધો.